સદગુરુ મહારાજની જય. હવે ગુરુજી આપણે ભગવાન ક્યાં છે ને હા, ભગવાન ભગવાન ક્યાં છે? હા હા હા. હવે જો આદિ વિધિ આપણે બધા આપણા ગઢ જ્ઞાન બધા ઉપર તાકતા સમજ્યા હા કે હે ભગવાન હવે મેં વરહાય હા દુષ્કાળ છે, હા હા હવા માલ ઢોર ભૂખ્યા રીછીએ, હા આવી બધી ઉપર તાકી તાકીને બધું કહેતા, પણ છતાંય દુષ્કાળ તો પીડેલા જ છે. પડેલા છે. હા સપનિયા જેવા દુષ્કાળ, સનવા જેવા દુષ્કાળ, આ 72-73 ના મને વાત સાંભળે છે હા કે વાવણી જેવી તેવી થાય ને વરસાદ આવતો નહીં, હમ અને આ રાહત કામ ચાલુ થઈ જતા ને બધા રાહતે વ્યા જતા. હા કેટલ કંપ ખોલવાના, એમાં પશુને 5-5 કિલો આપે. હા હવે 5 કિલામાં પાછું કંઈક ઘરનું હોય જીવન, 5 કિલામાં કઈ રીતે જીવે. હમ હવે આવા કપરા ટાઈમ કાઢેલા છે હા. તો બધા એમ કહે છે કે ભાઈ ભગવાન કરે ભગવાન કરે, હમ તો કાંઈ ભગવાનની દાનત એવી ન હોય હમ કે આ પશુ પંખી બધા મરી જાય, એવી કોઈ એની દાનત હોતી નથી. હા પણ જે આ કુદરતી છે ને, હમ વરસાદ એવું હવામાન બંધાય હા તો જ વરસાદ થાય ને થાય. થાય નહીં. અત્યારે આપણને અગાઉ કહી દેશે, હા કહી દેશે ને કે આવડા કે ભાઈ અહીંયા દરિયામાં આવડું આ વાવાઝોડું થયું છે હમ. અને એ વરસાદ આવશે, હા એટલે અગાઉ આપણને માહિતી આપી દેશે. પછી એ ધરતીકંપ થવાનું હોય તો માહિતી અત્યારે કોણ આપે? માણસ આપી દે કે ભાઈ આ ટાઈમે ધરતીકંપ થાય છે. સાચી. હા ચંદ્રગ્રહણ થાય તો એ લોકો કહી દે કે આ વાર આ તારીખને આ ટાઈમે ચંદ્રગ્રહણ થઈ જાય. થઈ જાય. એટલે આ જે એક છે ને, આ વૈજ્ઞાનિક રીતે એને જે કાંઈ અનુભવ કર્યો ખગોળ શાસ્ત્રીએ ભૂગોળ શાસ્ત્રીએ, એનું એક ગણિત છે હા હા કે આ ટાઈમે આવા ટાઈમે આ ગ્રહ આડો આવી જાય, આવી. હા. એની ગતિ આટલી છે એટલે આવા ટાઈમે પૂજી જાય. હા, એની પાસે માપદંડ છે એટલે આપણને ક્યાં છે, બરોબર. હા હવે આગળ આ કાંઈ હતું નહીં, વિજ્ઞાન નહોતું, હા તેથી બધું એ ભગવાન ઉપર છોડાઈ દીધું. હા અને ખબર કાંઈ કોઈને હતી નહીં, પણ છતાંય જો એ જે કાંઈ આવરણ આવવાના હતા એ આવી જ ગયા હતા. હમ માણસો મરી ગયા હતા. આ તો અત્યારે કહી દીધું હમ. કે કેળીના કણને હાથીને માન દેવાવાળો દી છે. હા તો સપનિયા કાળમાં ક્યાં હાથીને મણાઈ ન મળ્યું, કેળીને કણાઈ નહોતા મળ્યા. આવો સમય આવી ગયો હતો કે ઝાડવાની સાજું નથી રવા દીધી માણસોએ સપનિયા કાળમાં. એટલે એ સંતોએ, આપણા સંતોએ કીધું છે કે ભગવાન ક્યાં છે, હમ ભગવાન કહેવો કોને? હમ તો કે આ ભંગમાંથી જે વાન આવ્યો ને એને ભગવાન કીધો છે. હમ મીરાબાઈ કે હારે હરી વસે હરીના જન્મમાં તમે શું કરશો જઈ વનમાં? હરી તો વસે છે હરીના જન્મમાં, એને ઓળખ હોય ને તો એનું થવું જોવે. હા એટલે જ સંતોએ ગાયું છે કે હરિના જન હરી જેવા. હમ હરિના જન કેવા છે કે હરી જેવા જ છે હરિના જન. તો આપણે ઓલા કે બોલે બીજો ને ભીમો કે ભગવાન, 4 આંગળના શેઠે આંખ ભાળા ને કાન. ભગવાન જોવા ક્યાંય બહાર નથી મથવાનું. ભગવાન આ અંદર કે આ બોલી રહ્યો ઈ જ છે, ભીમો કે ભગવાન છે. ઓળખી લ્યો એને, પરખી લો પુરુષને નક્કી કરો નામ, અને પરખી લ્યો કે આ કોણ છે. હમ બોલે બીજો નથી કે, પણ એ જો તમારા કાન તમારે જોવાય દીધી સો આમાં રાખવો જોવે. હા તમે ગમે એટલે તરાશી આંખ કરશો તો તમારા કાન તો દેખાવાના નથી. તો કે આ તો ભીતરનો ભેરું છે, એને બહાર ક્યાં ગોતશું આપણે? આ તો ભીતરનો ભેરું છે, બહાર ક્યાંય ગોતવા જેવું છે નહીં.
ચોખ્ખું મા બાપે કીધું શિકાર કરો તો કયા વારીમાં કરજો આ છૂટો ફરે સિતારો બહાર જાશો તો બુઢી મરશો નથી ઉગરવાનો આરો સારો હા તો આ પોતાનામાં જ છે આ બોલી રહ્યો એ જ છે એ બીજો નથી પણ એ ઉપદેશ વિના સમજાતું નથી હા કેમ હરીસા વિના આપણો કાન આપણે ન જોઈએ ન જોઈએ હા હા હોશિયાર આંગળનું જ છેટું હા તોય દેખાતો નથી હા એટલે જ કીધું સંતોએ કે એને માટે આપણે સદગુરુની જરૂર પડે છે પડે હા કૃષ્ણ ભગવાન જેવાએ કહી દીધું ને અર્જુનને કે હે અર્જુન તારે જો આ જાણવું હોય તારું સ્વરૂપ તો કોઈક તત્વદર્શી પાસે જાય છે એ તને જણાવશે જણાવશે કૃષ્ણે એનું વ્યારા સ્વરૂપ બતાવ્યું પણ અર્જુનનું નથી બતાવ્યું ચોખ્ખું ગીતાજી લખ્યું કે જો આ તારે જાણવું હોય તત્વદર્શી પાસે જા એટલે અત્યારે આપણે પાછા ખબર નથી એમ ક્યાં છે કે જે કૃષ્ણે અર્જુનને જ્ઞાન આપ્યું હતું એ જ આવડું આ ગીતા જ્ઞાન છે અર્જુનને આ ગીતા જ્ઞાન આપ્યું જ નથી આ જ્ઞાન જે રહ્યું એ આપ્યું નથી આત્માની ઓળખાણ એની કરાવી નથી એ વ્યારાટ સ્વરૂપ કૃષ્ણે એનું વતાવ્યું અર્જુનને એનું નથી વતાવ્યું ચોખ્ખે ચોખ્ખું લખેલું છે ને એ જો જ્ઞાન કરાયું હોય તો એ હથિયાર ઉપાડે નહીં એને હિમાલય હાથ ગાળવા ન જ આવવું જોવે આ 84ના ફેરા ટાળવા હાટું દા જ્ઞાન લેવું જોવે તો જ્ઞાન લઈને વળે પાસ 84 ફેરા મટાડે ને 85 ફેરામાં નાખે એ અહીંયા આવજો ને પણ એ આવજો ને હવે આમાં જ કોણ સોડાવે ગુરુએ 84 સોડાવી દીધી પણ ગુરુ પાસે કોણ સોડાવે છે એ આત્મજ્ઞાન થયો હોય ને રાતે છૂટી જાય છે આત્મજ્ઞાન એવું છે અહીંયા ગુરુ શિષ્ય કાંઈ રહેતું નથી પણ મારે કંઈક થઈ જવું છે એટલે હું તમને એ જ જ્ઞાન આપું કે જો આ ગુરુથી આગળ કાંઈ નથી પણ એ તો આપણે કેવી છીએ કે ભાઈ ગુરુ એ સત્ય સદગુરુ છે સત્ય છે એ ગુરુ છે એ આગળ કાંઈ નથી રામાપીરે એના પુરાવા આપ્યા સતને આગળ બીજું નથી કાંઈ તો પછી એ કયા દેહને સત્ય કીધો છે દેહ તો ગમે તેથી એનો વિનાશ થવાનો છે તો દેહ તો કોઈનો સત્ય નથી તો અત્યારે જે આ દેહ ગુરુ થઈને બેઠા છે દેહ ગુરુ થઈને બેઠા બરોબર તો સદગુરુ વ્યાપક છે એ કોઈ વ્યક્તિ નથી અને વ્યક્તિ હોત તો આપણે ક્યાં કઈ માથાકૂટી હતી તો આપણું શરીર જ છે તો તમારે ક્યાં શું લેવા જવું છો ગુરુ જો વ્યક્તિ હોય તમે વ્યક્તિ જ છો નિશ્ચિત છે તો પછી એ જવાની જરૂર શું જ્ઞાન વસ્તુ એ છે કે ખોજ પોતાને કરવી જોવે છે ગુરુ આપણને માર્ગ બતાવી દીધો પણ હાલવું તો આપણે જ જોઈશે આપણે જ જોઈશે અને તન મન ધન દઈ દેતા હોય તો પછી એ દેવાવાળો એ છે ગુરુ એ દેવાવાળો પોતે છે તન મન ધન દેવાવાળો પોતે છે એનાની સ્વરૂપ કીધું છે એની ઓળખાણ કરાવે છે તો તન મન ધન તો બધાએ દીધું જ છે જેને ગુરુ કરાય એને દીધું જ છે પણ બસ વ્યક્તિ થઈને બેઠો હોય સમદ્રષ્ટિમાં એક કર્યા નામે એક કર્યા સ્વરૂપે એક કર્યા અને વળે ગુરુ થઈને બેઠા હોય પૂજા પાઠ ચાલુ રહેતા હોય તો એ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા જ છે અને ગુરુ વસ્તુ એક ગુરુ એટલે ગુ કહેતા અંધકાર ને રૂ કહેતા પ્રકાશ શિષ્ય જે અંધકારમાં હતો એ પ્રકાશમાં આવ્યો પછી પ્રકાશ કઈ જુદો જુદો હોય ગુરુ એક પ્રકાશ છે તમને એ પ્રકાશમાં મેળવી દીધા પછી કઈ પ્રકાશ થોડાક જુદા જુદા હોય એમ ગુરુ કોઈ જુદા જુદા નથી બધાનો ગુરુ એક જ છે ગુરુ વ્યાપક છે કોઈ વ્યક્તિ નથી
બાકી તમને ગમે એ ધંધો આ તો પેલા માત પિતાએ જન્મ આપ્યો એ જ આપણા ગુરુ છે. હા, બરોબર. ઉયાણીએ સાફ સૂફ કર્યો એ આપણા ગુરુ છે. સોખત કીધો ને પછી નામકરણ આપ્યું ફઈબાઈ કે જોવાય રહ્યું એ એક આપણને નામ આપ્યું એ ગુરુ છે. એટલે એને જ નામ આપ્યું છે અને અત્યારે વળગી પડ્યા નામે. નામથી આગળ કાંઈ નથી. એટલે ભાઈ આગળ જાઓ તમે, તમને આ નામ સુધીનું જ્ઞાન દીધું. નામે ઉભા ન રીછો તો નિરાજ બાપા ક્યાં નહીં ને કે નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરવો અવતારા, એની તેને વાત કરી છે. અને અવતાર ધરવો જોવો તો વિશ્વાસ મટે જ નહીં. નામ રૂપ ગુણ જે વિશ્વાસ માયા બધું ઘાટે વળી ગયું છે. અઘાટે કાંઈ નથી. અલ્લાદીને અનામી કીધો, નીજ કીધો, મૂળ નામ એને કીધું, સત્ય એને કીધું છે કે એનો ક્યારેય વિનાશ જ ન થાય. સત્યનો વિનાશ ન થાય. એને તો ઓળખવાની વાત કરી. એ થોડુંક કંઈ થઈ જવાનું છે અને થઈ જાય એ જોઈ જોવો. જ્યારે આ સતવાદી હરિશન કહેવાય ને, સતવાદી હતા હા, કે કોઈ ખોટો ન બોલે એની જિંદગીમાં. તો એ હરિશનના વખાણ કીધા એના ગુરુ વૈશિષ્ટ એને વખાણ બહુ કર્યા. એટલે વિશ્વામિત્ર કોઈ પણ કે મારે પારખું કરવું છે કે કદી જોવા હવે આમાં કઈ જીવ ગુરુનું કઈ જોવો પારખું. અને એ પારખું કરવામાં પારખું સીધો રાજભટમાં ગઈ લીધું. નીકળેલા બારા નીકળ્યા. ઘરાણા બરાણા ઉતારી નાખો. આ કે તમારા નથી, આ તો રાતના છે, બધું કાઢતા જાઓ. અહીંયા તન મન ધન માગી લીધું ગુરુએ. પારખ્યું જે કરવાનું થાય છે ને એ હાથ પારખ્યા થાય છે કે તન મન ધન કે અહીંયા લઈ લીધું. પણ આને શરીર હોતા કાઢ્યા, પણ કાઢ્યા ક્યાં ઠેઠ કાશીમાં વેસાણા. એ શરીર અહીંયા વેસાઈ ગયા. અને કાશી આ કાયા છે. બહુ આગળ આપણે જવું જ નથી. આઈ નજીકમાં જ રહેવાનું છે કે આ કાશીના ઘાટે વેસાવાનું છે. લ્યો, આ કાશી કાયા છે ને એ ઘાટે જ વેસાવાનું છે. આગળ ક્યાંય જવાનું નથી. ગુરુ મહારાજે આ પારખ્યા એ રીતે કર્યા છે. આપણે ઓલી કાશી કહેવી અહીંયા વેસાણા ને અહીંયા આ વેસાણા રાહુલના યારું કર્યો, મૃત્યુ પામ્યો, બાળવાઈ જ્યાં વળે હિજીવન કર્યો. એટલે ગુરુ શરણે મરી જાય છે એ હિજીવન થાય છે. યારું કરેલા હિજીવન નથી થતા, ઝાર પીધેલા હિજીવન નથી થતા. આ તો જે ગુરુના શરણે મરે છે ને એ હજીવન થાય છે, બાકી ન થાય. જ્ઞાનથી હજીવન થાય છે. જયારે આ દલો વાણિયો જોવો રામાપીરના ઓલામાં આવે કે રામાપીરે એને બસાઈ લીધો, મોતમાં જ બસાઈ લીધો. જો સોખી વાત છે કે સોરી ગયા હતા, ધડ માથું નોખું કરી નાખ્યું હતું અને રામાપીરે કે જોડી દીધું. તો વાત તો ઈ જ આવી. રામાપીરે જોડી દીધો. રામાપીર અધિકારી પુરુષ હતા અને હજી ભાંઠે એ જ ઉપદેશ કર્યો હતો. એ તલુ વાણીએ જો કે રણુજા શહેરમાં પહેરી લીધો ભેખ. એટલે ભેખ એટલે આ ભક્તિનો કોઈ પેલા પહેરી નીકળી જાય એવું નથી. આ ભક્તિનો ભેખ એને પહેરી લીધો છે. વાત બધી સમજાય એવી છે, પણ આટી ઘૂંટી કરી અને અત્યારે સમજાવવા નથી દીધું. નકી છોડી જાય એનું માથું કાપી નાખ્યું. એ રામાપીરે જોડી દીધું. એ તો આ ગુરુ ની તો આ ગુરુ ગાદીની જ વાત છે.
સેલૈયાનું માથું ખાંડી નાખ્યું હતું એ વાત એની એ હા આપણે ગણ્યાનું મસ્તક કપાણું વાત એની એ કે જેને બોધ લેવો હોય એના કાળમાં ખોપું જોવે હા અને ગોરમુખ લાગ્યા કે એના આખો પલટો થઈ જાય જીવનનો થઈ જાય. આમાં દેખાવા માંડે તરત દેખાવા માંડે તેજ એને. માંડે પડવા. હા એટલે ભગવાન ક્યાંય ગોતવા નહીં જવું જોઈએ હા ભગવાનને ક્યાંય ગોતવા નહીં જવું જે ભીતર છે એ આપણે બારા ગોતવી છે. હમ એટલે ભગવાન તો કે આ બોલી રહ્યો એ જ ભગવાન છે એ સિવાય બીજો કોઈ છે નહીં ભગવાન. હમ અને જો આ પૂજા પાઠે પતી જતું હોય હમ તો આપણે એ જ કરવી મહેનત એ શું લ્યાવ કરવી જો મહેનત કરવી શું લ્યાવ જો પૂજા કરી રાખો તો એ પૂજા રીતે કર્યા રાખો માનતાઓ કર્યા રાખો માનતા કામ થઈ જતું હોય હા તો આપણે એ જ કરાય ને. હા આ પાણી વલોવ્યા જો માખણ નીકળતું હોય ને તો અત્યારે કોઈ નુખું ન ખાય. પાણી તો બધાને મળે રે બે બેઠો વલોવે માખણનો પીંડો કાઢે ભાઈ નો એમ એવા કોઈ લુખું જ ન ખાય. તો આ જગત નુખું ખાય ન નો ખાય. ખાય પાણી વલોવે કાઢેલા પીંડો માખણનો પણ એ પાણી વલોવ્યા માખણ નો નીકળે બાબા એને માટે તો ગાયું ભેંસું બાંધવી જોવે અને એ વિહા એ દૂધ કરે એ રાવો આવો. અને સાઈઝ ફરે. પછી સાઈઝ ફરે ઘેડે માખણ માખણ થાય માખણને ચૂલામાંથી હવે ઉકળે, ઉકળે. પછી એનું ઘી ઘી થાય અને એ ઘીનો દીવો થાય ને દૂધમાં બધું છે લ્યો ઘી છે માખણ છે દૂધમાં જ બધું છે ને છે, હા. હે હા. દહીં છે હા. પણ દીવો કરવો હોય તો વલોવવું જોવે વલોવવું જોઈએ. એટલે દીવો કરવો હોય તો એટલી મહેનત કરવી જોવે હા. બરોબર છે. પાંચ દૂધ ખાઈ જાઓ તેમાં જ બધું છે ખાવા માટેથી દૂધમાં બધું આવી જાય આવી જાય. હા. પણ જો દીવો કરવો હોય તો એને એ ઘી કાઢવું જોવે એમાં વલોવીને. હમ હા, ના, ના, બરાબર. એટલે વાત આવી છે કે પોતાને એટલી મહેનત કરવી જોવે. હમ. તમને એક માર્ગ બતાવી દીધો ભાઈ હાલવું તો જોઈશે ને એમ તો હાલવા જ કોઈ આ પગલાંથી હાલવાનું નહીં. હમ. હાલવાનું એટલે એક તમારે એનો અભ્યાસ કરવાનો છે. હા. તમને જે કાંઈ ગુરુ બોધ મળ્યો એનો અભ્યાસ તમારે નક્કી તમારે કરવાનો. કરવાનું. હા. મેં તો કદાચ ખોટું ખાસું કહી દીધું હા. પણ નક્કી તમારે થવું જોઈએ કે આ બરાબર છે. નક્કી આપણે કરવાનું. નક્કી પોતાને કરવાનું તો નક્કી કરવા વાળો પોતે છે પોતે. એ કોઈ બીજો નથી. હવે જ્ઞાન માટે માણસ તો અત્યારે ખૂબ ખૂબ ફરે છે અને અમુક થાકી વાત જ્યાં છે. હા. શું કે એટલું અત્યારે અંધશ્રદ્ધામાં ફેલાણું છે હમ. કે હવે કાંઈ એને હું એવું જ નહીં રહ્યું. હવે ઊભું પોતે કરેલું છે યા પોતે લાસારી કરવા જાય છે. હા. મંદિર માણસો બનાવે છે હા. મૂર્તિ માણસો કરે છે પ્રતિષ્ઠા બધું માણસો કરાવે છે હમ. અને વળે પાછીનો એ મંદિર જઈને લાસારી કરતો હોય હે ભગવાન મારું ધ્યાન રાખ હા. મારા સામું કંઈક જો. હમ. એટલે આપણા કબીરદાસ જેવા કે એ હુવારેલા હવળા નહીં બેહારેલા બોલા નહીં ઊભા એ ન કે આય દાસ કબીર સત કહે કિસી કો લાગુ પાય. આ કબરું હોવાય દીધા એ કોઈ દી હવળવાના નહીં નથી. મંદિરમાં બેહાર્યા એ કોઈ દી બોલવાના નથી નથી. હા. અને એ ઊભા મૂક્યા એ તમને તો 100 વખત જાવ તો ન કે કાંઈ બટા બેસ. હમ. મંદિરના માન પૂંજારી હશે હમ. અને એ પૂંજારી રાતની સેવા કરતો હોય આરતી પૂજા કરતો હોય હમ. પણ વિશ્વાસ તો એ નહીં નથી. એ તાળું મારી દેશ હા. ન કે એ ભગવાનના ઘરાણા રહ્યા નહીં. હા. તાળો ન મારે એટલે એ ઘરાણા ઉતરી જાય છે. ઉતરી ગયા. હા. એટલે ત્યાં જો મોટા મોટા મંદિરો ચોકીદારો હોય હોય. હા. નકર તાળા તોડીને લઈ જાય એવા છે. એવા છે. હા. હવે એના હૃદય બીક નથી. હા. જેને લેવું છે એને બીક જ બીક નથી. નથી. હા. અને એ બીક આપણને હોઈ દીધી જે સદ્ધર છે એને બીક આપી દીધી. હમ. તમે ગમે ત્યાં જાઓ તમે સ્વતંત્ર છો. હા. હા. તમારા મંદિરે જવું હોય જાઓ ન જાઓ તો કાંઈ નહીં.
આજથી કીધું કરો, ન કીધું કાંઈ નહીં. એમાં તમને કાંઈ ફેર પડશે નહીં. તમારું કાર્ય તમારે જ કરવું જોઈશે, કોઈ ભગવાન આવીને કરી દે નહીં. એટલે જે આ બોલી રહ્યો ને એ નરસિંહ મહેતાના 52 કામ એ કરી જોત. હા નરસિંહ મહેતા એ જે ક્યાંય ગુરુનું નામ એના ઓલામ નથી લખ્યું વાણીમાં. હમ ગંગામાએ વાણીમાં એના ગુરુનું નામ નથી લખ્યું. હમ હમ ગુરુ અનામી છે. બરોબર ગુરુજી ઉપર વાત મૂકે. હા માર્કોન ઋષિએ તે એનું ગુરુનું નામ નથી મૂક્યું. એ ગુરુ ઉદ્દેશીને વાત કરી. એ જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મને ભેદમાં. ઋષિ મુનિ જપતા તા જા ફરી નતા શ્યાર વેદમાં. અને શેડા નામાસણમાં જો લખ્યું એ જે ગુરુજી બોલ્યા માર્કોન ઋષિ મહારાજ મહામંત્ર શિવજીને આપ્યા. ક્યાંય ગુરુનું નામ આવે નહીં, પણ ગુરુ વિના જ્ઞાન હોય નહીં. પણ ગુરુ છે એ અનામી. અને જેને જેને ગુરુના નામ મૂકી દીધા છે ને એ કંઈ ખોટા મૂક્યા નહીં. જેને નામ મૂક્યા એ ખોટા નહીં મૂક્યા. એ જેને જે મળ્યા ને એ એના ગુરુ છે. જેને સલાહ, જેને કોઈ સલાહ મળે, કોઈ આ શિક્ષણ જ્ઞાન આપણને ભણાવે એને ગુરુજી જ કહેવાય. ગુરુજી કહેવાય. હા એને ગુરુ જ કહેવાય. પણ એ ભણાવનારા ગુરુજી શિક્ષકને શિક્ષક રહ્યા હોય એનો ભણાવેલો ઠેઠ કલેક્ટર થઈ ગયો હોય. હમ પછી આપણે કલેક્ટરનું કામ હોય તો આપણે ગામના મળે ત્યાં આપણે અરજી આપી જોવે છે. હા ધીરે આપણે કલેક્ટરનો ફોટો રાખીને આખું ગામ પૂજા કરશે ને તો એ તમારું કામ ન થાય. નો થાય. હા થાય કલેક્ટરનો આખા ગામમાં ફોટા રાખો કે હાલો આપણું કામ કલેક્ટર કરી દઈશ, એમ ન થાય. તો એને મળવું જોવે, એને અરજ કરવી જોવે હમ કે અમારે ગામને આ તકલીફ છે. હમ એમ આપણે ત્યાં ભગવાનનો ભેટો કરવો જોવે. આ ધીરે ફોટા ને આરતીઓ મૂક્યા કાંઈ મેળ આવતા નથી. એટલે ભગવાન ક્યાં છે એ ગોતવા માટે ગુરુ કરવા જોવે. ગુરુ ગોવિંદ દોનું ખરે કિસી કો લાગુ પાય, હમ બલિહારી ગુરુ દેવની ગોવિંદ દિયો બતાય. હમ આ ત્રણ થયા ને, હમ ત્રણ થયા. ગુરુ ગોવિંદ દોનો ખરે કિસી કો લાગુ પાય, પગે લાગવા વાળો ત્રણ થયા ને. અને જ્યારે એ ભગવાનની ઓળખાણ થઈ જાય તો એ ત્રણે એક થઈ ગયા. હમ ત્યાં ત્રણે એક થઈ જાય. શિષ્ય અને ભગવાન હા, ત્રણે એક થઈ જાય. ગુરુએ ભગવાન ઈશારો આપ્યો પછી ભમે લાગ્યું. હા હા, બરાબર છે. પણ ગુરુ એ જ છે. ગુરુ એ જ છે. ત્રણે એક થઈ ગયા. ત્રણે અહીંયા એક થઈ નાનું ગયા. મોટું કોઈ રહ્યું જ નહીં. નાનું મોટું જ ન રહ્યું પણ નોખાય ન નોખાય રહ્યા. ન હોય. બરાબર છે. આ ઓળખાણ કરાવી દેશ. ના ના આખી જિંદગી મારો શિષ્ય રહે ને મારી પૂજા કર તો દક્ષિણા આપ ને આ કઈ ગુરુની વાત છે જ નહીં. દેહ ગુરુની ક્યાંય વાત નહીં. પણ અત્યારે એવું ઊભું કરી દીધું છે ને કે બસ આ દેહને જ ગુરુ બનાવી દીધા. કે એ ઘાટે જ મળ્યું છે ને, અહીંયા જ તમે તર્યા ને. પણ તરવાની મહેનત તો એને કરીશ. કે કાંઈ ગુરુ કોઈ તીરી નથી દેતો. તમારે આમાં કાંઠે જવું હોય તો એ તમારે તરવાની મહેનત તમારે કરવાની. કે ગુરુ અહીં તરશે ને તમે આમાં કાંઠે વ્યા જઈશો. કદાચ તરતા નથી આવડતું તમારે નાવડામાં બેહવું છું. પછી નાવડું તમને આમાં પાર ઉતરી ગયા. પછી નાવડામાં બેઠા રહીશો તો આગળ અંતર નહીં ખપાય. પછી ઉતરીને થઈ જાવ વહેતા. પછી તમારે કહેવાય કે એટલે ભાઈ તમે શીમાં આવ્યા? કે ભાઈ અહીંયા નાવડું હતું એને થામા કાંઠે આવ્યા. પણ કાંઈ એને હારે ફેરવાય છે નાવડું. ના ના બરાબર છે. એમ ગોરો નાવ છે, બરોબર. એમાં કોઈ ના નથી. પણ કાંઈ હારે જ નથી ફેરવાતું ને એને, એમ હું કહું. હે એટલે જે પોતાની શક્તિને જગાડે, પોતાની ઉર્જાને જગાડે
અને ઉર્જા તમે તમતા મૌનમાં છે ઉર્જા, બરાબર ને? તમે જેટલું મૌન રહેશો એટલે શક્તિ વધશે. કોઈ એવો નથી કે મૂંગો થઈ ગયો એટલે એ અશક્ત થશે, એવો નથી. અને મૌનની લોક અમુકને ખબર નથી કે ઠારું કોઈ બોલે નહીં, મુનિ વરત લઈ લીધું કે હવે નહીં બોલે. મૌન આને નથી કહેવાતું. મૌન એટલે તમારી ધીરજ, આમાંની સહન શક્તિ કરવાની તમારામાં ધીરજ હોવી જોઈએ. અનુભવી માણે ગમ ખાઈ જાય, એ બોલવાનું ચાલુ ન રાખે ને કરતા એમાં ઝઘડા ઊભા થાય. પણ જ્યારે એવા શબ્દ તમારી હામાં આવ્યા એટલે આપણે મૌન થઈ જવાનું, બરોબર ને? બરોબર. કદાચ ન તમે સાંભળો તો વિયા જાવ, એ નીકળે જાવ. પણ શક્તિ એમાં છે, ધીરજમાં શક્તિ. નહીં કહેતો ધીરજના ફળ મીઠા. ઉતાવળ કરવામાં ઝઘડા જ થયા, બીજું શું થયું? કદાચ હાલો હામાન ખબર નથી અને કોઈ એના તમારી માથે કાદવ નાખી દીધો, એને ઉલાડ્યો ને તમારે નીકળવાનું થયું. હવે એને હાવ ભૂલથી થયું તો અહીંયા ઝઘડો કર્યો તમારો કાદવ નહીં જાય, પણ નહીં નાખો કે છે બાપા ભૂલ થઈ જાય. અહીંયા ઝઘડા કરીએ કાદવ સાફ નહીં થાય, નહીં જાઓ એટલે ચોખ્ખા થઈ જાય. એમ આપણે આગળ ઉપરથી આ બીજા યાદ કાદવ નાખેલો માથે, બીજા કાદવ નાખ્યો છે અને આ જ્ઞાન ગંગામાં નાવાનું જ ભાઈ. આમાં નથી કોઈ ગુરુ થઈ ગયો, નથી કોઈ શિષ્ય થઈ ગયો. તમારે આ વાત જાણવાની છે ગમે ને. અમારી પરિસ્થિતિ એ જ હતી, અમારે એ જ હતો ભાઈ ભગવાન ભગવાન કરે પણ હવે ભગવાન છે કેવા છે ને ક્યાં રહેતા છે એ હાટો તમારે ઉપદેશ લેવો જોયો. અને એ મહેનતથી અમને તો આ જ્ઞાન થયું છે એટલે હમન કહી બરોબર કે કોઈ સામાન્ય નહીં, દરેકમાં ઈશ્વર તો છે જ તે. બોલી રહ્યો બોલે બીજો ને પરમાત્મા પોતે અજ્ઞાનીને આંધળો હળગો રહીને ગોતે. શું કે અજ્ઞાની જ એક અંધારું છે, અંધારામાં નથી દેખાતું. અને અંધારું આપણે ને આપણે ઊભું કર્યું છો, એ કોઈ બીજા એ નથી કર્યું. શું પકડી લીધું આપણે, અમે જે કઈ વાત કરી આપણે પકડી લીધી, નક્કી કર્યું નહીં. પણ નક્કી કર્યા વિના કોઈ વસ્તુ પકડાય નહીં. અત્યારે કેટલી જાતના ઉપદેશ આવે છે. હવે કયો ઉપદેશ આપણે લઈશું? કોઈ જાપ આપી દેશે, કોઈ મંત્ર આપી દેશે, કોઈ કંઠી બાંધી દેશે. પણ આપણે તો આત્માની ઓળખાણ કરવાની વાત. એ જ વાવી જો કે અમને આત્માની ઓળખાણ કરાવશો તો ગુરુ કરાવવાના છે. બાકી કોઈ વાતો કર્યા જાપ આપે કે એમ કઈ આત્માની ઓળખાણ થતી નથી. જાપ એક તમારા મનને કેન્દ્રિત કરવાની વસ્તુ છે, મનને સ્થિર કરવાની વસ્તુ છે. કે જ્યાં ત્યાં ભટકતો હોય સ્થિર થઈ જાય, તમારું એ જાપમાં મન પરોવાઈ જાય. પણ જાપેથી કઈ આત્માની ઓળખાણ ન થાય. જાપ છે એ જાપના છે, હે વેદ એ વેદના છે, ગુરુ ગુરુના જોઈ જોઈ છે ઉજિયારા. એ તો હવનું જેમ છે એમ જ છે. નિરાજ બાપાની વાણી કે ત્યાં ત્રણ ગુણ છે, અમે ત્યાગી પાપ પુણ્ય છે હમનિયારા. તો ત્રણ ગુણ અમારે નથી, એના ત્યાગ કરેલા છે. પાપ પુણ્ય અમારે નથી. આ બધું વેદ વેદના છે, ગુરુ ગુરુ કા જાપ જાપ કા જોઈત જોઈત છે ઉજિયારા. શિરગુણ નિર્ગુણ નહીં અમારે. શિરગુણ નિર્ગુણ એવું કાંઈ રહેતું નથી. નહીં આ વરણ છે વ્યવહાર, કોઈ અહીંયા વરણ નહીં રહેતું. જો કોઈએ કીધું ગુરુ કઈ જાતિના છે, પરમાત્મા કઈ જાતિના છે,
હા કોઈએ કીધું કે એની જાત કઈ છે? અહીંયાના જ જાત મોટે જાય છે. મટે જાય નાત કે રાત કે નાત કે જાત અને જ્યારે જલમ લેવી ત્યાં ક્યાં નાત જાય કોઈ ક્યાં છે? કાંઈ મુસલમાન જન્મો કાંઈ હિન્દુ જન્મો કોઈ ક્યાં છે કે ભાઈ બાબાનો જલમ થયો? નાત જાત હતી નહીં, પણ જે નાતમાં આગળ ઉપર વાળા કરેલા અહીંયા જલમ થયો એટલે એ બનાવી દીધો કે ભાઈ આ હિન્દુ છે. પહેલાં તો હિન્દુ મુસલમાન કાંઈ હતું જ નહીં. તો આ પંથાપંથી આ બધું ધર્મગુરુએ ઊભું કર્યું છે. આ કરવાવાળા જ ધર્મગુરુ છે. એને હવના નામે ઊભું કરી દીધું. એને એના વાળો દેખ બનાવી લીધો કે હવે આમાં જ બારો ન લાવવો જોવે, આમાં ને આમાં રહેવો જોવે. બીજે વિયો જાય એટલી ખોટ આવે, બરોબર ને? એટલે પોતપોતાના વાળા બનાવીને બેઠા ધર્મગુરુ, એ કાંઈ આપણને ઈશ્વરની ઓળખાણ થવા ન દે. શું કે પોતે થઈને બેઠા છે. ગંગા સતીમાએ સોચી વાત કરી, સંતકરણમાં પૂજાવાની આશા કરે અને હરિનો સંગ ન થાય. આશા કરશે તો કે હરિનો સંગ નહીં થાય. આશાના બદલા દાદ પૂજાવા માંડ્યા. એમને તો આશા કરવાની ના પાડે. હા તો નજર સામે માંડ્યા પૂજાવા. હાલો આપણે ગુરુની પૂજા જ કીધે રાખો, ગમે એ ગુરુને બોલાવો, ત્રણે ટાઈમ પૂજા કરો, દક્ષિણા વાત આપો, ખાવા પીવા નહીં દેવાનું. 3 દી લગન પૂજા જ કરવાની નકરી. 3 દી સુધી ત્રણે ટાઈમ પૂજા કરો. ગુરુ ભૂખ્યા કઈ રહી કે એમ? તો બાપા આનો કોઈ મતલબ નથી. આપણે ગઢિયાએ ચોખ્ખું કીધું છે કે મૂકો બીજે પંચાયત પેટની પૂજા કરી લો. પેટને કરવી પડે તો ત્રણે ટાઈમ કરવી જોશે. અને પૂજા કરો એટલે તમને તૃપ્તિ મળી જાય છે ને, મળી જાય છે ને તૃપ્તિ. તો ભગવાનને ક્યાં આપણે ગોતવા જઈશું? પૂજા પેટની કરો તો તમને શાંતિ થાય, નિરાશ થાય. હા એમ ભગવાનની પૂજા કરવી, ગુરુની કરવી. એમ નહીં, ભગવાનની હાલો ગમે ભગવાનની પૂજા કરશો તેમ ધરાઈ દઈશું. હા તો એ તો ખાવું તો પડે, હાલ જ નહીં. હા હું એમ કહું. બરોબર. તો પૂજાનો મતલબ શું છે? અને નથી ખાતો અહીંયા પણ મોટા થાળ લઈને પૂગે. ઘેરે માવતર હોય એ બિચારા નીના ટાઈમે ન મળતો હોય, અને પણ ટાઈમે ટાઈમ થાળ પુગાવતા. એમાં અત્યારે જો આ બુઢાના રોવા ને માજન ખોલી નાખે. વૃદ્ધાશ્રમ લો માવતરને મૂકી આવવાના, અને એ મૂકવા જાય એ આમ જો રૂપિયાવાળા જ મૂકવા જાય. ગરીબ બિચારો નથી જતો. શું કે ગરીબને લાસન મોટું છે કે તો પાસે પૈસો નથી, અને જો મૂક્યા હોય એટલે કે હા વેલ્યુ વિનાનો કરી નાખે કે આને એના બાપને કે માજનમાં મૂકી જાય. ગુજરાતીમાં માજન થાય. હા ને કે આ વૃદ્ધાશ્રમ. અને એ તો હું જ કહું, વૃદ્ધાશ્રમ જે હાંકવા વાળા, બીજાના માત પિતાને હાસવા વાળા, આથી તો મોટો ભગવાન આપણે ક્યાં જોઈશું? બરોબર છે. હા એ જ ભગવાન. આથી તો આપણે ભગવાન બીજો કે આપણે જો પાલવી શકતા ને આપણા માવતરને જો બીજો પાલવી દેતો હોય, એની આંખમાં આમ જો આમ ઓછું ન આવવા દે, આંગળું ન આવવા દે, તો આથી તો વિશેષ ભગવાન આપણે ક્યાં જોઈશું? બરોબર છે. આથી લ્યો આ ભગવાન જ છે. લ્યો હરી વર્ષે હરીના જન્મ ભગવાન છે. એને કંઈક બીજાના માવતરની કંઈક ઓલું થયું હશે, માવતર ગઢા માવતર ભૂંડાએ હેરાન થાય તો એ આશ્રમ બનાવ્યો હશે ને. અને એ રાતે પાછી સેવા કરે હોય એવા હોય. રાતે સેવા તમે બધા રખડતા ભિખારીને એ 100 મહિને નાયો ન હોય ને એવાને મોટરમાં બે સુરત ભગવાન માં ફેર જ શું માનવું આપણે? બીજો આવો ક્યાંય ગોતવા જઈશું ભગવાન? લ્યો
તે પોપટભાઈ આહિર આપણે પડખે નો ઉભા રહી એવા છે બરોબર એને બી કરીથી ગાળ્યું દે છે મારે છે નો શબ્દ કહેવાના કહેતો એને ભગવાન તરીકે માને ભગવાન હાલો પ્રભુ એનથી ભગવાન કારણ કે એની જોયો કે હવે ભગવાન કે આ જ ભગવાન છે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં હવે આથી વિશેષ આપણે ક્યાં ગોત્યું ભગવાન બરાબર છે તમને જ નક્કી થઈ જાય નક્કી થઈ જાય હા જોઈ તા બરોબર ને હા. અને અત્યારે આ દેહ ગુરુઓ જો મોટા મોટા ગાડીઓ લઈને ફરતા પણ એને બીજાને પડે નહીં તમને ઉપદેશ આપી દીધો પછી તમને ઓળખે નહીં સમજ્યા હા ઓળખે ને હાસુ એટલે કહેવાય છે કે ભાઈ જે આપણે ગોતવી છે ને હા હા એ નક્કી કરવાવાળા જ તમે છો ને હા કે બીજા છે આપણે પોતે જ નક્કી કરવાનું હમ. એટલે આ ભગવાનને જોવા માટે એ ભગવાનને નક્કી કરવાવાળો પોતે જ છે બરોબર છે અને ભગવાન ક્યાં નથી બધે છે લાગણી બધાને હોય અને એવી લાગણી છે એને જ મળે છે ભગવાન બાકી મળતાય નહીં મળતા એમ ભગવાન મળે એમ મળતાય નથી એટલે ભગવાન ગોતવા ક્યાંય નથી જવાનું ભગવાન આપણે નજર સામે છે બરોબર છે સદગુરુ મહારાજની